વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ સુરતના કાપોદ્રામાં રત્ન કલાકાર સગીરની હત્યાથી રોષ છે। નશરીને નશો કરવા પૈસા ન આપતા હત્યા કરી હતી। મૃતદેહને લઈ પરિવાર પોલીસ મથક પહોંચી વિરોધ કર્યો। કાપોદ્રા પોલીસ મથક પર પરિવારના લોકોએ ઘેરાવો કર્યો। કાપોદ્રા પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આરોપીને કડકમાં કડક સજા કરવાની પરિવાર માંગ કરી રહ્યો છે। અને આ વખતે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ પાસેથી વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। રાકેશ, આરોપીને કડકમાં કડક સજા થાય અને નશાખોર સામે પગલાં લેવાય તે એકમાત્ર માંગ પરિવારની છે। બિલકુલ એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે મોટી સંખ્યામાં જે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો છે તે અહીં રસ્તા પર ઉતર્યા હતા। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે પોલીસ સ્ટેશનના અંદાજિત 30 થી 40 મીટરના અંતરે જ આ તમામ લોકોને છે તે રોકવામાં આવ્યા હતા। અલગ અલગ પોલીસ મથકોનો સ્ટાફ પણ હાલ ઘટના સ્થળે મોજૂદ છે। પોલીસે હત્યાની આ ઘટનામાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે, પરંતુ જે સમાજનો જે પરિવારનો જે સગીર વયના દીકરાની કરપીણ અને ઘાતકી હત્યા કરવામાં આવી છે તેનો રોષ છે તે આજે સમાજના લોકોમાં આ પ્રમાણે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે આ પ્રમાણે ઉતરી છે। શું કહેશો બેન, કઈ રીતનો વિરોધ છે આજે? આ વિરોધ છે દારૂ, જુગાર, સિનાળવું, સરસ, ગાંજા બધો ધંધો થાય છે। પોલીસ વાળા કઈ ન્યાય કરતા નથી। વિસ્તારમાં આ લક્ષ્મણનગર, આ ઝુંપડપટ્ટી શું ચાલી રહ્યું? પરાસાવાળા રોડ ઉપર ખુલ્લે આમ મર્ડર કરી નાખે ભાઈ, ખુલ્લે આમ મર્ડર કરી નાખે છે। આજ અમારા છોકરા રખડતા, કાલ અમારા છોકરાને મારી લે જાય ને, હે ખુલ્લા આમ અમારા છોકરા રખડતા એને મારી નાખે ને, એ તો અમને ન્યાય દો, ન્યાય દો અમને। પણ આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસે। ફાંસીનો હુકમ દો, એને ફાંસીનો હુકમ દો। છોડી મૂકશે પછી બીજાનું ખૂન કરશે। આરોપીને પકડી લીધો, છોડી મૂકશે, પૈસા ખાય પછી બીજાનું ખૂન કરશે તો એને ફાંસીની બચ્ચાનો તો જ ઇન્સાફ મળ્યો કહેવાય। એને ફાંસી આપો, એને ફાંસી દો તો અમારા બચ્ચાનો ન્યાય પૂરો થશે। નકર તો સમાજના આગેવાન પણ અહીં પહોંચ્યા છે અને જે મહિલાઓને સમજાવવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે। જે સગીર વયનો જે પરેશ નામનો યુવાન હતો એ ગઈકાલના રોજ પોતાના ઘર નજીક બેઠો હતો અને તે વેળાએ જે પ્રભુ શેટ્ટી નામનો જે નશીડી હતો તે ત્યાં આવી પહોંચ્યો હતો અને નશાના પૈસા માંગ્યા હતા। જો કે સગીરે પૈસા આપવાની મનાઈ કરી હતી અને તેને લઈને તેના પર ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। ત્યારે હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ હત્યાની ઘટના બાદ સમાજના લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। આરોપીને કડકથી કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। સમાજના આગેવાન જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે તેઓ સમજાવવા માટે પહોંચ્યા છે। આપનું નામ? મારું નામ મુનાભાઈ। આપણે મહિલાઓ રસ્તા પર આ બધું અમારા દેવી પૂજક સમાજ છે ભાઈ, અમે એનું આગેવાન છું। અમારે એક જ ન્યાય જોઈએ છે કે 10-10 વર્ષથી જે વસ્તુ અમને અહીંયા મળતો નથી અમારી બેન દીકરી ઉપર, આ બહારના લોકો વિદેશી આવીને જેમ તેમ નો કરવાનું છેડતી બધું કરે છે। અમારે ઈ ન્યાય હવે મોટો જોઈએ। અમારા છોકરાનું તો મર્ડર કરી નાખ્યું દીનદયાળ, એ લોકોને એમ છે કે આ લોકો કાંઈ કરવાના નથી, પણ હવે અમારે એક જ છે કે કોઈ વસ્તુ 2 નંબરનો ધંધો અહીંયા ન ચાલવો પડે। લક્ષ્મણનગર કયા પ્રકારના ધંધા ચાલે છે? બધા અહીંયા જો દારૂ, જુગાર, ડ્રગ્સ બધા ધંધા ચાલુ છે અહીંયા। આ અગાઉ રજૂઆત નથી કરી? અગાઉ બધી રજૂઆત કરી છે, બધા હજી અમારા કાયદામાં કોઈ વસ્તુ આવ્યું નથી, પણ અમારે એક જ ન્યાય જોઈએ છે। આ આખા એરિયામાં બધું બંધ। સ્થાનિક વિસ્તારમાં પોલીસને નથી જાણવા? શું કહો? સ્થાનિક વિસ્તારમાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે, આપ આક્ષેપ કરી રહ્યા છો, તો પોલીસને જાણ નથી આની? પોલીસને તો ભાઈ જાણ તો બધાને હોય જ, કોને ન હોય? જે વસ્તુ હાલતું હોય કોને ન હોય, પણ અમારે અત્યારે એક જ ન્યાય જોઈએ છે। અત્યારે જે ચાલ્યું ન ચાલ્યું, પણ અત્યારે અમારે એક જ ન્યાય જોઈએ। હવે બધું બંધ થવું પડે। બિલકુલ જે ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગણી પણ છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે તમામને સમજાવવાના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે એસીપી વિપુલ પટેલ આપણી જોડે જોડાય છે। સર, આક્ષેપ એ પણ છે કે ગેરપ્રવૃત્તિઓ સ્થાનિક વિસ્તારમાં ચાલે છે, છતાં પોલીસ નજરઅંદાજ કરી રહી છે। જે કોઈ તમે ગેરકાયદેસર પ્રવૃત્તિની વાત કરો છો એના ઉપર સતત પોલીસ અસરકારક પગલાં લે છે। લોકોની રજૂઆત હોય કે લોકો અમને માહિતી આપે, અમે તેના ઉપર કાર્યવાહી કરીએ છીએ। પરંતુ આજે રોષ
સમાજ અને પરિવારનો રસ્તા પર ઉતર્યો છે, હત્યા બની છે, તો પોલીસ કેટલી કડક કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે? જે કોઈ ગઈકાલે જે ખૂનનો ગંભીર ગુનો બનેલ છે, જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે, આરોપીને ડિટેન કરવામાં આવેલ છે, પરંતુ સમાજના લોકોનું એવું કહેવું છે કે આરોપીને ફાંસીની સજા આપો, જેથી અમે તેઓને સમજ કરી રહેલ છે, સમજાવટ કરી રહેલ છે કે ન્યાયિક પ્રક્રિયા છે, પરંતુ જે કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તેઓના વિરુદ્ધ તટસ્થ અને ન્યાયિક તપાસ કરી મૂળ સુધીને ઊંડાણપૂર્વકની તપાસ કરી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ પોલીસ તરફથી સમાજ અને મહિલાઓને જે છે તે સમજાવવામાં આવી રહ્યા છે કે જે ન્યાયિક પ્રક્રિયા છે તે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરી અને આરોપીને કડકથી કડક સજા થાય તે માટે પોલીસ છે તે કટિબદ્ધ છે અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે તે અંગેની પણ છે તે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવશે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે પરિવાર છે આ સાથે તેમના સમાજના લોકોની એક માત્ર માંગ છે કે અહીંયા જે આવી ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તેને બંધ કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી અહીંયા આવું જ ચાલી રહ્યું છે. તો પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી રહી છે.